સવાલ જે આવી રહ્યો છે ખુશી કલા વેદનો આવી રહ્યો છે અને એમનો જે સવાલ છે એ કોફોર્જના કાઉન્ટર માટે છે, જે આપણે ગઈકાલે નંબર્સ આવતા જોયા. મોસ્ટલી લાર્જલી ઇનલાઇન નંબર આવ્યા છે એસ્ટિમેટ્સ પ્રમાણે. પ્રોફિટમાં આપણે 307 કરોડ પરથી વધીને 356 કરોડ પર આવ્યો છે. રેવન્યુમાં પણ આપણે વધારો જોયો છે. માર્જિન સ્ટેબલ રહ્યા છે 15.7% પર. પણ આજે જો કાઉન્ટર પર નજર કરો તો નિયરલી અહીંયા આપણે 8.25% આપણે નરમાશ જોઈ રહ્યા છીએ, ડાઉનફોલ જોઈ રહ્યા છે. શું કરવાનું અત્યારના ખરીદી કરવી હોય તો લેવાય લોંગ ટર્મ માટે? તો અગર આપણે કોફોર્જની વાત કરશું તો કોફોર્જ આઈટી સેક્ટર થોડું હમણાં દબાણમાં રહ્યું છે, કેમ કે જે આપણે જોયું કે જે આપણું ટીસીએસ રિઝલ્ટ જે Q1 સ્ટાર્ટ હતો આઈટી સેક્ટર માટે એટલો સારો સ્ટાર્ટ નથી રહ્યો અને એના પછી બાકી બધા કંપનીઝના પણ રિઝલ્ટ આવતામાં આવી રહ્યા છે, થોડા જે દબાણમાં જોવામાં આવી રહ્યા છે, થોડું પ્રેશર મેન્ટેન છે આઈટી સેક્ટર માટે. કોફોર્જ રિઝલ્ટ ઇનલાઇન નંબર્સ આપણે જોવામાં આવ્યા હતા અને કંપની એ લોકોના એઆઈ છે, ન્યૂ જેન એઆઈ છે, પછી એ લોકોના એમએનએ ઇન્ટિગ્રેશન માટે પણ કંપની વાત કરી રહી છે. અમને મેનેજમેન્ટનો ઓપ્ટિમિસ્ટિક આઉટલુક છે ફ્યુચર ગ્રોથ માટે. પણ અગર આપણે નિયર ટર્મ રહેશું તો થોડા હેડવિન્સ છે આપણા માટે કાઉન્ટર માટે કરન્ટલી, કેમ કે આઈટી સેક્ટર થોડું પ્રેશરાઇઝ છે. આપણને ગ્લોબલ અનસર્ટિનિટીઝ પણ હજી છે, તો હજી આપણને યુએસના તરફથી કંપનીનો ઘણો બિઝનેસ ત્યાંથી આવી રહ્યો છે કંપનીને, જે કંપનીને થોડું ઘણું હજી દબાણમાં રાખી શકે છે જ્યાં સુધી આપણે નવા ટેરિફ અને બાકી બધાની ક્લેરિટી નથી આવતી. તો બેટર હશે કે અગર આપણે નિયર ટર્મમાં થોડું આ કાઉન્ટરને થોડું અવોઇડ કરો. લોંગર ટર્મ માટે અગર જોતા હશો તો આપણે ચોક્કસ કાઉન્ટર નજરમાં રાખી શકીએ છીએ. લોંગર ટર્મ માટે અગર આપણે આમાં એન્ટર કરવું હોય તો આપણે કરી શકાય છે.